વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. હું છું આપની હોસ્ટ એન્ડ હોસ્ટ રૂપાલી દવે. આજે આપણે લઈને આવ્યા છે ભૂગોળ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સુએઝ નહેર વિશેની વાત. આ સુએઝ નહેર કેમ બનાવવામાં આવી હતી, શું કારણ છે, તેની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છે. જો આપને મારા વિડીયો ગમતા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ દબાવી આપશો. તો શરૂ કરીએ છીએ આજનો ટોપિક, આંતરરાષ્ટ્રીય સુએઝ નહેર. વાત થોડીક આપણે ઇતિહાસની અહીંયા જોડીએ તો પહેલાં 15મી સદીની અંદર તુર્કસ્તાન, અહીંયા તુર્કસ્તાન છે અને પછી આ બાજુથી યુરોપ ખંડ ચાલુ થઈ જાય, આ આફ્રિકા ખંડ છે, અહીંયા એશિયા ખંડ, નીચે ભારત. ભારતથી યુરોપ વચ્ચે મરી મસાલા, તેજાના, મલમલ કાપડ, તે બધાની આપણે નિકાસ કરતા હતા અને યુરોપના ખંડોને તેની ખૂબ જરૂર રહેતી હતી. તો એ લોકો અહીંયા જમીન માર્ગથી પહેલાં વેપાર કરતા, પરંતુ આ જમીન માર્ગ તુર્કસ્તાને જીતી લીધો, તેના કારણે બંધ થઈ ગયો. હવે યુરોપના લોકોને આપણા મરી મસાલા વગર તો ચાલે એમ હતું નહીં, એટલે 15મી સદીની અંત સુધીમાં 1498માં વાસ્કો દ ગામા આપણો ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢે છે. આવું આપણે ઇતિહાસમાં ભણી ગયા. તો તે નીકળ્યો તો અહીંયા પોર્ટુગલથી થઈને આફ્રિકા, અહીંયા આફ્રિકા કેપ ઓફ ગુડ હોપ, અને પછી મોઝામ્બિક, અને મોઝામ્બિકથી ભારત આવ્યો. આવી રીતે તે ભારતનો જળમાર્ગ શોધી કાઢ્યો. તો આપ જોઈ શકો છો કે આટલું ઘણું બધું મોટું રાઉન્ડ ફરવું પડતું, જેને કારણે વેપાર કરવામાં ઘણી બધી તકલીફો આવતી, અડચણો આવતી. તો એના સોલ્યુશન માટે એક રસ્તો કરવામાં આવ્યો, અને જે છે આંતરરાષ્ટ્રીય સુએઝ નહેર. આ આંતરરાષ્ટ્રીય સુએઝ નહેર બનાવવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન ઘણું જ મહત્ત્વનું હતું અને આજે પણ છે જ. 1869માં સુએઝ નહેર શરૂ થઈ, તેથી ભારત અને યુરોપ વચ્ચે 7000 કિલોમીટર જે અંતર હતું તે ઘટી ગયું. પોર્ટુગલથી આફ્રિકા, આફ્રિકાથી જે ભારત આવવાનો હતો તે રસ્તો હવે આખો બદલાઈ ગયો છે. જુઓ કઈ રીતનો થઈ ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો ચિત્રમાં કે આ ભારત, અને ભારતથી આવી રીતનો જે જળમાર્ગ પડે છે, આ આફ્રિકા ખંડ છે. આફ્રિકા ખંડમાંથી રસ્તો કરવામાં આવ્યો અહીંયા, અને આ જે ભાગ છે તે સુએઝ નહેર, અને ત્યાંથી થઈ અને યુરોપ પહોંચી જવામાં આવે છે. એટલે ફક્ત ખાલી આટલું જ અંતર કાપવાનું થાય, એટલે આખો આફ્રિકા ખંડ ફરીને આવવું પડતું, તે હવે અંતર ઘટી ગયું, એટલે લગભગ 7000 કિલોમીટર અંતર ઘટી ચૂક્યું છે. આવો જળમાર્ગ બનાવવામાં આવ્યો, અને જેથી આંતરરાષ્ટ્રીય વેપારને વેગ મળ્યો, આયાત નિકાસ આસાનીથી થઈ શકે તે માટે આ આંતરરાષ્ટ્રીય સુએઝ નહેર બનાવવામાં આવી. હવે આગળ ચર્ચા કરીએ તો ભારત ઘણા બધા દેશો સાથે, એકલા યુરોપના દેશો સાથે જળમાર્ગથી આયાત નિકાસ કરતો તો એવું નહોતું, પરંતુ આફ્રિકા ખંડ, આ બાજુ એશિયાનો દક્ષિણ પૂર્વ ભાગ પણ, પછી નીચે ઓસ્ટ્રેલિયા, આ બધા દેશો સાથે ભારત જળમાર્ગોથી વેપાર કરતો આવ્યો છે. વર્ષોથી આ વેપાર ચાલતો આવે છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા, યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગરમાં થઈને જ પસાર થાય છે. હવે દક્ષિણ આફ્રિકા તરફ તમારે જવું હોય અને જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે, એટલે કે આફ્રિકા અને યુરોપ વચ્ચેનો જે આખો પટ પડતો હતો,
આખો જે રસ્તો જળમાર્ગનો હતો તે એકદમ નાનો કરી દેવામાં આવ્યો અને પ્લસ એ બધા જ માર્ગો ભારત થઈને જ પસાર થતા. એ જ માર્ગ દ્વારા આ સુએઝ નહેરવાળા માર્ગ દ્વારા જ આગળ વધતા ભારત થઈ ઇન્ડોનેશિયા અને મલાક્કાની સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગરમાં પ્રવેશાતું અને પેસિફિક મહાસાગરને પાર કરીને યુએસએ જઈ શકાતું. ચલો શું ઘટના કે છે અહીંયા પ્રેક્ટિકલ સમજીએ. સુએઝ નહેર આ બાજુ આફ્રિકામાં બનાવવામાં આવી અને ત્યાંથી ધારો કે યુરોપ કે આફ્રિકાથી કોઈ લોકો આવતા હોય તો તે અહીંયા ભારત આવે અને ભારતમાંથી જ આગળ વધી અને અહીંયા આપણે ત્યાં હિન્દ મહાસાગર છે, હિન્દ મહાસાગરમાં થઈ આ બાજુ થઈ આ જે ભાગમાં પ્રવેશે, આ જે ભાગ છે એ મલાક્કાની સામુદ્રધુની છે. આ મલાક્કાની સામુદ્રધુની થઈને ઇન્ડોનેશિયા અને ઇન્ડોનેશિયા થઈ આ બાજુ યુએસએ જઈ શકાય, એટલે કે અમેરિકા પહોંચી શકાય. હવે સામુદ્રધુનીનો અર્થ જ એ થાય કે બે સમુદ્રને અલગ કરતી જગ્યા અથવા તો બે સમુદ્રને અલગ પાડતું સ્થાન, એને જ સામુદ્રધુની કહેવાય. આ બાજુ હિન્દ મહાસાગર છે અને આ બાજુ પેસિફિક મહાસાગર છે. તો અહીંયા આ મલાક્કાની સામુદ્રધુનીથી તમે ઇન્ડોનેશિયા અને ઇન્ડોનેશિયા થઈ યુએસએ પહોંચી શકો છો. એટલે આખું પૃથ્વીનું પરિભ્રમણ અહીંયા જળમાર્ગો દ્વારા કરવામાં આવે છે. સ્ટ્રેટ ઓફ મલાક્કા, આ મલાક્કાની સામુદ્રધુની અહીંયા બનેલી છે અને આ ઇન્ડોનેશિયા દેશ. પછી અહીંયા પેસિફિક મહાસાગર શરૂ થઈ જાય છે અને આ પેસિફિક મહાસાગર થઈ અને આ બાજુ આપણે અમેરિકા પહોંચી શકીએ છીએ. ત્યારબાદની ઘટના જોઈએ તો પૃથ્વીની સંરચના, એટલે કે પૃથ્વીની ભૂસ્તરીય રચના કઈ રીતે થઈ છે. તો પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે તે તો લગભગ નીચે રહેલા એસ્થોનોસ્ફિયર નામના એક અર્ધદ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે. નીચે પેટાળમાં ઘણી બધી કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય છે, પરિણામે ગરમી ઉદ્ભવે છે અને આ જે બધી ગરમી છે અને આવા બધા તરંગો છે તે ભૂસપાટી તરફ આવવાનો પ્રયત્ન કરતા હોય છે, એટલે જમીન ઉપર પ્રયત્ન કરે અને આ ભૂકવચ તરફ ઉદ્ભવતા ધીરે ધીરે આ તરંગો એટલા બધા પ્રેશરથી ઉપર આવે છે જેના કારણે ઉપરનું પડ છે એ ફાટી ગયું અને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ ગયું. અને તે જે વિભાજિત થયું છે તે 7 રીતે વિભાજિત થયું, એટલે કે મૃદાવરણીય 7 પ્લેટો બની ગઈ અને તે 7 પ્લેટોના નામ છે પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિક પ્લેટ. આમાંની 7 પ્લેટોમાંથી ઘણી પ્લેટ એવી છે જે એકબીજાથી દૂર જઈ રહી છે. આવી રીતે એકબીજાથી દૂર જાય તો તેને અપસારી પ્લેટ કહેવાય. એકબીજાથી જ્યારે નજીક આવે તો તેને અભિસારી પ્લેટ કહેવાય. નજીક આવે ત્યારે તે પર્વતોનું નિર્માણ કરે છે, એટલે કે ગેડ પડે છે, ગળી પડે છે. અપસારી પ્લેટમાં જ્યારે દૂર જાય એટલે સ્તર ભંગ થાય, બે પડ તૂટે અને તેના કારણે મહાસાગરોની રચના થાય છે. બરાબર, અપસારી પ્લેટના કારણે મહાસાગરોની રચના થાય છે, જ્યારે અભિસારી પ્લેટના કારણે પર્વતોની રચના પણ થતી હોય છે. સાથે સાથે એકબીજાથી ઘસાઈને અથવા તો એકબીજાને અડકીને જ્યારે પસાર થાય તો તે પ્લેટને રૂપાંતરિત પ્લેટ કહેવાય છે. અને ઘણીવાર આ બધા પ્લેટોના હલનચલનના કારણે આપણે ત્યાં ભૂકંપ, જ્વાળામુખી એવી બધી ઘટનાઓ પણ ઘટે છે. તો આ 3 પ્લેટ કે જે અપસારી, અભિસારી અને રૂપાંતરિત પ્લેટ. હવે આપ જોઈ શકો છો અહીંયા 7 પ્લેટો અને ત્યાં કંઈક રચના એવી ઘટી હતી ઇતિહાસમાં, કરોડો વર્ષો પહેલાંની વાત છે અને તેના પરિણામે આપણા ભારતની
જે સંરચના તૈયાર થઈ તેના વિશે વાત કરવા આપણે જઈ રહ્યા છે. તે પહેલાં એક ગોંડવાના લેન્ડ વિશે વાત સમજી લઈએ આપણે. આ ગોંડવાના લેન્ડ શું છે? તો ગોંડવાના લેન્ડ આપ જોઈ શકો છો આ રીતનો. પહેલાં જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું હશે એ સમયે જે ઘન પદાર્થ તૈયાર થયો એને આપણે મૃદાવરણ કીધું, અને આવી રીતે તેના બે ટુકડા પડી ગયેલ છે, એક પહેલો અને આ બીજો. પહેલો નામ છે તે લોરેશિયા તરીકે ઓળખાય છે અને બીજું ગોંડવાના તરીકે ઓળખાતું. પહેલાંને ઉત્તર ગોળાર્ધ કીધું, બીજાને દક્ષિણ ગોળાર્ધમાં ગોંડવાના લેન્ડ કહેવાય છે. અને કરોડો વર્ષો પહેલાં આવા બે જ ગોળાર્ધ જોવા મળતા. પછી ધીરે ધીરે એમાંથી આ 7 પ્લેટો મોટી મોટી બની ગઈ છે. તો ગોંડવાના લેન્ડમાંથી આપણે ત્યાં મોટા ભાગે ખંડોની રચના થઈ. આ ગોંડવાના લેન્ડમાં અત્યારના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા ખંડનો સમાવેશ થાય છે. હવે વસ્તુ એવી બને છે કે કાળક્રમે ગોંડવાના લેન્ડ જે ગોંડવાના લેન્ડથી ધીરે ધીરે અલગ થઈ એક ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, અહીંયા નીચે તરફ દર્શાવેલી છે તે પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીરે ગતિ કરી અને ઉપર યુરેશિયન પ્લેટ સાથે એકદમ દબાણથી અથડાય છે. દબાણને અથડાવાના કારણે અહીંયા આપ જોઈ શકો છો આ આખું શું પડી જાય છે? ગળી પડી જાય છે. ખૂબ ધડાકા સાથે અથડાઈ, તેના પરિણામે આખું આ ગેડ રચના થઈ ગઈ. અને આ ગેડ રચના એ જ આપણો હિમાલય પર્વત, બરાબર, હિમાલયની પર્વત શ્રેણી બની ગઈ. પહેલાં આ જગ્યા પર મહાસાગર હતો, પરંતુ આ બે પ્લેટ અથડાવાના કારણે એ મહાસાગરનું પાણી નીચે જતું રહ્યું ભૂગર્ભમાં, અને બે પ્લેટ અથડાવવાથી ગેડ પડી ગયો, અને ગેડ પડવાથી આપણે ત્યાં જે રચના થઈ તે હિમાલયની રચના થઈ, અને તે ગેડ પર્વત છે. ટેથીસ મહાસાગરમાંથી હિમાલયની રચના થઈ છે. ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. કોને ટકરાય છે? તો કે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટને ટકરાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી ટેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું શું થાય છે? નિર્માણ થાય છે. બીજી એક ઘટના એવી ઘટે છે કે આ ઉત્તર ભારતમાં હિમાલયની પર્વત શ્રેણી તો બની ગઈ, પરંતુ એના થોડાક નીચેના ભાગમાં ખીણની રચના થઈ. તો ખીણની રચના થઈ પછી નદીઓએ ત્યાં ધીરે કાંપ ઠાલવવાનું ચાલુ કર્યું, એટલે હિમાલય અને એની નીચેના ભાગમાં આપણે ત્યાં ગંગાના મેદાની પ્રદેશો બની ગયા. ત્યાર પછી જે આપણો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશવાળો ભાગ છે ત્યાં એક ઘટના ઘટે છે. અને એ શું ઘટના? આપણા એશિયાની નીચેના ભાગમાં આ પૂર્વ બાજુ છે, આ બાજુ પશ્ચિમ બાજુ છે, પરંતુ અહીંયા જે આવી સરસ મજાની ગોઠવાયેલી જગ્યા છે પશ્ચિમમાં, એવી પહેલાં હતી નહીં. આ ભાગમાં વચ્ચે અહીંયા દ્વીપકલ્પમાં જ્વાળામુખી ફાટ્યો હતો. જ્વાળામુખી ફાટવાના કારણે એટલા ધડાકા સાથે તે ફાટ્યો, એટલે આ બાજુનો જે કિનારો હતો આખો તૂટી અને અહીંયાની જે પ્લેટ હતી તે ખસી ગઈ. પ્લેટ ખસી ગઈ એના પરિણામે અહીંયા અરબ સાગરનું નિર્માણ થયું. એટલે અરબ સાગર બની ગયો, અને પ્લસ જે આ બધો જમીનનો ભાગ હતો તે તૂટી અને પાણીમાં ગરકાવ થઈ ગયો. આ ઘટનાને કહેવાય છે ભૂનિમજ્જન. અને તેના પરિણામે આમ સ્પષ્ટ આમ સરસ મજાનો કિનારો આપણો ઉપસી આવ્યો. એટલે આ આપણો પશ્ચિમ ઘાટ બની ગયો અને આ બાજુ પૂર્વ ઘાટ બન્યો. આ રીતની એક ઘટના ઘટી છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી પ્રસ્ફોટન થયું એટલે કે ફાટવું, અને એ ઉચ્ચ પ્રદેશનો પશ્ચિમ ભાગ તૂટી અને નિમજ્જિત થઈ ગયો.
પરિણામે અરબ સાગરનું નિર્માણ થાય છે અને ભૂનિમજ્જનના કારણે જ પશ્ચિમ ઘાટ આપણને વધારે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. આમ આપણા ભારતીય ભૂખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ક્યાંક ઊંચી વિસ્તૃત પર્વતમાળા છે, તો ક્યાંક ઉચ્ચ પ્રદેશ, ક્યાંક શિખર, તો ક્યાંક ઘાટ છે. ક્યાંક ગંગા, યમુના, બ્રહ્મપુત્ર નદીઓ વહે છે અને તેના કાપથી આ મેદાનો રચાયા છે. ક્યાંક દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે અને ક્યાંક આપણને પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ, ક્યાંક સાગર, તો ક્યાંક રણ, આવી સરસ મજાની વાતો અને આવું સરસ મજાનું ભૂપૃષ્ઠ આપણે ત્યાં દેખાય છે. એટલા માટે કહી શકીએ છીએ કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. આવા સરસ મજાના વિડીયો સાથે ફરી આપણે મળતા રહીશું. ત્યાં સુધી આપ સૌને મારા ખૂબ ખૂબ વંદન. આપ જો મારી યુટ્યુબ ચેનલને પસંદ કરતા હોય તો અવશ્ય શેરિંગ કરજો આપના મિત્રો સાથે અને સબસ્ક્રાઈબ પણ કરજો.